નજર અન્ય સમાચાર તરફ ચાર ધામની યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકો મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી પણ રહ્યા છે, પરંતુ તેની વચ્ચે અહીં યાત્રિકો અટવાયા। જી હા, ચાર ધામની યાત્રામાં યાત્રિકો અટવાયા છે। ગંગોત્રી અને યમુનોત્રીમાં યાત્રિકો અટવાયા। અમદાવાદ અને વડોદરા સહિતના જે ગુજરાતી યાત્રાળુઓ ત્યાં પહોંચ્યા હતા તેઓ ત્યાં અટવાયા છે। 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોવાના કારણે પાણી, જમવાની કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે કે જેના કારણે જે ગુજરાતી યાત્રાળુઓ ચારધામની યાત્રા માટે પહોંચ્યા હતા તેઓ ત્યાં ફસાયા। તો ચારધામની યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો એ બાબતની ચાડી ખાય છે કે અહીં 10 થી 12 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ કે જેના કારણે જે ગુજરાતના યાત્રાળુઓ ત્યાં પહોંચ્યા હતા યમુનોત્રી, ગંગોત્રી પાસે તેઓ ત્યાં ફસાયા છે અને તેઓ ત્યાં ફસાયા હોવાના કારણે ન તો પાણીની વ્યવસ્થા તેઓને મળી રહી છે કે ન તો ભોજનની કોઈ પણ પ્રકારની સુવિધા હોવાના કારણે તેઓ અહીં તકલીફનો સામનો કરી રહ્યા છે। તો ટૂર ઓપરેટર તરુણભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે। તરુણભાઈ, સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગુજરાતી યાત્રાળુઓ ત્યાં ફસાયા હોવાની વિગતો મળી રહી છે, શું કહેશો આપને શું કેટલી માહિતી છે? અમે ઉત્તર કાશીથી ગંગોત્રી જવા નીકળ્યા છીએ સવારે 4 વાગ્યાના। તો રસ્તામાં ગંગનાની નામનું સ્થળ છે, ત્યાં સવારે 4 વાગ્યાના ઉભા છીએ, પણ હજુ સુધી લાઈન બિલકુલ આગળ વધી નથી, 100 ફૂટ પણ। અને તકલીફ અમને પડી રહી છે પાણીની। સૌથી તો પ્રથમ પાણી ક્યાંય પણ આજુબાજુ અવેલેબલ નથી, જમવાનું ક્યાંય અવેલેબલ નથી, અને મેઇન વસ્તુ પરાકાષ્ઠા તો અમારી દર્દનાક ત્યાં છે કે મારી સાથે વૃદ્ધો છે, એ લોકોને જમ્યા પહેલા પછીની ગોળીઓ લેવાની છે। હવે જ્યાં જમવાનું જ અવેલેબલ નથી તો ગોળીઓ પણ કઈ રીતે લઈ શકીએ, એ મોટો પ્રશ્ન છે। બીજો પ્રશ્ન છે યુરિન પોર્ટનો, ચારે બાજુ કોઈ યુરિન પોર્ટ પણ નથી અહીંયા। લેડીઝ જેન્ટ્સ કઈ રીતે બાથરૂમો બધા જવું હોય તો એ પણ તકલીફ છે અમારી અહીંયા આગળ મોટી। હવે બીજી વસ્તુ વાત કરું તો યમુનોત્રી અમારે 24 કલાક બસમાં રહ્યા તો પણ અમે દર્શન ના થયા। ત્યાંથી છોડીને આવ્યા કે અમારું ગંગોત્રી ના બગડે એટલા માટે અહીં આવ્યા, તો ગંગોત્રીમાં પણ આ દશા છે અમારી। બીજી વસ્તુ કે યમુનોત્રીમાં પણ અમે રજૂઆત કરી હતી, 2 દિવસ થાય, આજે 3જો દિવસ છે, તો ગંગોત્રીમાં હમણાં પરિસ્થિતિ સુધરી જશે, પણ સરકારશ્રી તરફથી અહીં આગળ એક પણ પોલીસ સવારના 4 વાગ્યાથી અમે જોઈ નથી કે અહીંથી હજુ લાઈન પણ ખસી નથી। તો શું અમારું ગંગોત્રી પણ છૂટી જશે અને આગળ કેદાર પણ કેવું હશે પરિસ્થિતિ અમે હજુ અજાણ છીએ। એટલે તરુણભાઈ, એવું કહી શકાય કે ચારધામની યાત્રાની શરૂઆત તો કરવામાં આવી, પરંતુ અહીં જે સ્થાનિક તંત્ર છે, પ્રશાસન છે, તેઓના દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધા નહીં, કોઈ પણ પ્રકારની સુવિધા પણ નહીં અને વહીવટ પણ નથી બેન। કારણ કે રજીસ્ટ્રેશન અમને અમારા મનથી એવું લાગી રહ્યું છે કે રજીસ્ટ્રેશન ક્યાંય પણ ચેક કરવામાં નથી આવ્યું, જે અમને અનુભવ થયો। એના લીધે થઈને અહીંયા ચારે તરફથી પબ્લિક આવી છે દર્શન માટે, એના લીધે જરૂર કરતા વધારે પબ્લિક એકઠી થઈ ગઈ છે। તરુણભાઈ, સ્થિતિનો સાચો તાગ આપને ખબર છે, કારણ કે આપ પણ ત્યાં અટવાયા છો। હવે જે ગુજરાતી અને જે યાત્રાળુઓ ત્યાં પહોંચવા માટે નીકળવાના છે એ લોકોને આપ શું કહેશો? એ લોકોને કહું કે પરિસ્થિતિનો કમ્પ્લીટ પહેલા તાગ મેળવી લો, અથવા તો ગમે તે ઓળખાણથી અહીંયા પરિસ્થિતિ ચકાસી લો, ત્યાર પછી જ આવો પ્રયત્ન કરજો। નહીં એવી દશા છે, રૂપિયા પણ બગડે છે અને શરીર અને બધું વ્યવસ્થા બગડે છે અહીંયા। જી જી, આભાર તરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ। તો તરુણ પટેલ, ટૂર ઓપરેટર, કે જેઓ પોતે ત્યાં પહોંચેલા છે ને ત્યાં તેઓ પોતે ફસાયા છે। ગંગોત્રીમાં તેઓ ફસાયા હતા, યમુનોત્રીમાં પણ તેઓ ફસાયા છે। એટલે કહી શકાય કે અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારનો વહીવટ કરવો જોઈએ, જે પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવવી જોઈએ, એ સુવિધાનો અહીં અભાવ છે। કારણ કે ચારધામ યાત્રાની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ અહીં મોટી સંખ્યામાં આવનાર યાત્રાળુ હાલ તો અટવાયા છે।